ફેમિલી અમને વિચાર્યું નતું ને એવું અમારી સાથે થઈ ગયું ભાઈ. જ્યાં સુધી અહીંયા દર્શન ન કરો ને ત્યાં સુધી તમારી યાત્રા પૂરી ન થાય કેદારનાથની. એટલે મારે કોને ધ્યાન રાખજો, ધન રાખજો તું ભાઈ. આજનો ટ્રેક છે થોડો ખતરનાક છે. હર હર મહાદેવ ભાઈ. આજનો બ્લોગની શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ ખાસ કાલે તો મસ્ત દર્શન થઈ ગયા અને હજી આજે અહીંયા રોકાવાનું છે, એટલે કાલે સવારે પાછા દર્શન કરવા જવાના છે ગર્ભગૃહમાં. કેમ કે આજ તો ભાઈ કાલે હમણાં થાકી જતા ને એટલે થોડુંક લેટ થઈ ગયું. અત્યારે મંદિરે આવ્યા છીએ અને ભાઈ કહેવાય છે કે મહાદેવના દર્શન કરવા આવો તમે અને કાળ ભૈરવ દાદાના દર્શન ન કરો તો ખોટું છે ભાઈ, તમારી યાત્રા સફળ નથી. તો અત્યારે છે ને અમારે બધાને જવાનું છે. અમારે બધાને થઈ જાય કેટલો ટ્રેક માર કેપેસિટી હું એટલે હવે આવડા હજી દવા લીધી મેં હજી મેં ઓલી માથા થોડાક દવા લીધી. ઢીલા પડી ગયા છે બધા, પહેલી વાર આવ્યા ને એટલે. ફેમિલી અમને વિચાર્યું નતું ને એવું અમારી સાથે થઈ ગયું. કેમ કે 12 વાગે કપાટ બંધ થઈ જાય, પછી ગર્ભગૃહની અંદર દર્શન ન થાય ને અમે આવ્યા ને ત્યારે 12 તો વાગી ગયા અને ટ્રાફિક અહીંયા ઠેઠ ઉધી હતી. ઘડીક વાર ઉભા રહ્યા અમે. ટ્રાફિક કાંઈ નું છે, તમે અહીંથી થોડી જાય ને ફટાફટ. અને મેં વિચાર્યું નતું, દર્શન થઈ ગયા મહાદેવના ગર્ભગૃહની અંદરથી યાર. અને અત્યારે છે ને જો કપાટ થઈ ગયા છે બેન યાર. હું નસીબદાર છું, મને આવું બધું નહોતું વિચાર્યું કે અમે એમ કરતો પ્લાન કર્યો હતો કે કાલ ભાઈ દર્શન કરવા સવારે વહેલા આવશું. આજ લેટ થઈ ગયું હતું એટલે, પણ અત્યારે ને અત્યારે દર્શન થઈ ગયા, દિલ ખુશ થઈ ગયું. ફેમિલી આ છે ભીમશિલા ભાઈ. જ્યારે હું કહે બાળ આવી હતી ત્યારે આ શિલાએ મંદિરને બચાવ્યું ને આ કહેવાય કે અહીંયા શિવ પુરાણ વસાય છે. વિચાર કરો, અહીંયા શિવ પુરાણ વસાય છે. ફેમિલી પૂગી જશે ભાઈ ગુરુ શંકરાચાર્યની મૂર્તિ છે અને કેદારનાથની સ્થાપના છે ને ગુરુ શંકરાચાર્યએ કરેલી છે ને ઘણા બધા ગ્રંથો લખેલા છે. જય શ્રી કાળ ભૈરવ દાદા ભાઈ. દર વખતે હું અહીં આવું દર્શન કરવા. આ વખતે તો આવડા લોકોને થોડાક ખેંચા કઈ જા ત્યાં દેખાતા ને એમ બોલાય પર પૂગી ગયા લાગે અહીં દેખાતા. મેં કીધું તમે બહુ ટાઈમ વેસ્ટ કરો, હાલતા નથી. જો બે જાય ફફડાટી ઉપર. ફેમિલી ઉપર ભાઈ દર્શન કરવા પૂગી જશે, પણ ઘડીક અત્યારે મંદિર બંધ હતું, સાફ સફાઈ થતી ને એટલે. તો દર વખતે આવું એટલે આ જગ્યા પર આવવું પડે. અને ઓલા વખતે છે ને અમે ગયા હતા ટ્રેક કરવા, જ્યારે છે ને હાવ મોસમ ખરાબ થઈ ગયું, હાવ પાછળ આમ ગયા હતા ગૌરવને ઘરે. પણ અત્યારે ભાઈ મોસમ મસ્ત છે, અત્યારે વરસાદ નથી એટલે સારું છે ભાઈ. અત્યારે તો ભીડ જામી ગઈ છે, કેમ કે હમણાં મંદિર ખુલ્યું ને એટલે. હવે જઈ દર્શન કરવા જ્યાં સુધી ભાઈ આપણી યાત્રા સફળ ન થાય ને ભાઈ. જ્યાં સુધી અહીંયા દર્શન ન કરો ને ત્યાં સુધી તમારી યાત્રા પૂરી ન થાય કેદારનાથની. ફેમિલી ઉપરથી પછી નીચે આવ્યા ને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. અને પછી છે ને હું મારી એક ફેવરેટ જગ્યા છે અહીંયા, ત્યાં એકલો બે આવ્યો ગયો હતો. કેમ કે બધા થાકી જાય તો એ સૂતા હતા. અને અત્યારે છે ને આરતી થાય છે. જો હું જાઉં છું આરતીમાં. પાછો ગૌરવ આવે છે, એનો ફોન આવ્યો હતો. હું અહીંયા કીઓનો બેઠો 2 કલાકથી. મજા આવી ત્યાં બેહવાની. કેમ કે હું અહીં જ્યારે 10 દિવસ રોકાવા આવ્યો હતો ને તો દર વખતે હું ત્યાં વયો હતો બેહવા. મારી એક ફેવરેટ લોકેશન અહીંયા છે, ત્યાં બેઠો હતો. ચાલો આરતી પૂરી થવાનો ટાઈમ થઈ ગયો, ફટાફટ આરતીમાં પૂગી જવું. અમારી ગેંગ હજુ આમ ડોકું કાઢીને જ બેઠો છું. ત્યાં નથી જવું, પીડું રહેવું. રાતની હાંજની આરતી રહી ગઈ યાર. હું જો મને ખબર તો ગયો, મેં જોયો. અમારે ભાઈ તમારી જેટલી કેપેસિટી નથી ને. ના ના હાલો હવે. હેલો જી, જય શ્રી કેદાર, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? આજ છે અમારો છેલ્લો દિવસ. આ ભાઈને મારે જવાનું છે ઘરે, એટલે મારે તો હજી ઘેર નથી જવાનું અને ઘેર નથી જવાનું, મારે નીચે જવાનું છે રખડવા. કેમ કે મારું કંઈ નક્કી નથી ક્યાં જાવ એમ. પણ આજ ભાઈ નીચે જવાનું છે. ત્યારે 11 વાગે આવ્યા છે, સવારે મસ્ત દર્શન કરી લીધા. અને ભાઈ હવે આનું ઘરે કંઈક ખાઈ લઈએ. ખાવા એવા તો ખવડાવતો પડશે અને મને ભૂલાઈ ગયું, ઓલી કેન્ટીનમાં બહુ લોસા થઈ ગયા યાર રસ્તામાં. કે 460 કરીને સોરી મિસ્ટેક થઈ ગઈ. 490 નંબર ઉપર ભાઈ આ ભાઈની કેન્ટીન ને કેમ્પ સાઇટ છે. એટલે મને મિસ્ટેક ભૂલાઈ ગઈ. પેલા તો 900 એ પૂગી ગયો કે એ જ નથી રહેતું, એટલે એવું છે. અને ખાસ બીજી વાત,
કે અમારા ભાઈ જે બોલે ને 100% ભાઈએ કીધું હતું કે નેક્સ્ટ યર થશે એટલે યાદ રાખજો ભાઈ ને આ મહિનામાં જ નહીં, આ મહિનામાં નહીં પણ આ વર્ષના એન્ડિંગમાં કેદાર બાબાના ફરીવાર જોવા મળશે ભલે એ ના પાડે નહીં કે તો મને નથી ખબર પણ એ દેખાય 10મી વારે આવશે. તમારો ભાઈ આવશે, જલ્દીથી આવશે કેદારનાથ. મહાદેવની હું તો રોકું છું યાર મારા ભાઈને, રોકાય તો મજા હવે આ બધા હારે આવ્યા છે તો જાય એમ. કઈ વાંધો હજી મારે પાછું આમ બહાર જવાનું છે એક બીજા મિત્ર ને મળવા. જો મજા આવશે. એ લગભગ તો ખબર જ હશે, ઘણા ખરા ને તો ખબર રહેશે. નવો પણ એક્સપિરિયન્સ છે ને ખાસ ભાઈ. જો કેદારનાથ આવતા હોય તો અમારી ભાઈની કેન્ટીને વિઝિટ કરજો. ખાસું કોણ તો જમવાનું ભજીયા બેસ્ટ, એક નંબર, છા અને ફાફડા કાંઈ ઘટે નહીં ભાઈ. મેગી તો મેં ખાધી નથી એટલે હું કહું નહીં, મેં જે ખાધું નહીં કહું છું. અને ગુજરાતમાં એટલે મેગી મસ્ત જ બનતી હોય, કેમ કે આવો ગુજરાત જેવું તમને જમવાનું ત્યાં નહીં મળે. બાકી શાક રોટલું એવું ચાલુ કરી દે ને ભાઈ તો એ શાક રોટલું એવું ચાલુ કરી દે બહુ મજા આવે. પણ ભાઈ અહીંયા થોડીક નાની પડે, કેન્ટીન નાની પડે છે ભાઈને, પણ તોય તે ખાસ વિઝિટ કરજો ભાઈ મારા ભાઈને ત્યાં. સપોર્ટ કરજો બીજું કાંઈ ને, કેમ કે આપણે ગુજરાતી ઓલવેઝ ગુજરાતી ટોપ. અને સાથે સાથે ભાઈ છે ને મહેશભાઈ આવેલા છે અમારે, અને આની હારે જ કામ કરે છે. આ બે ભાઈ અને મોટા ભાઈ અત્યારે કેન્ટીનમાં કામ કરે છે, કેમ કે આ બે અત્યારે મારી હારે. અને જો કદાચ ભાભી જોતા હોય તો કમેન્ટ કરી દેજો. ભાભી અમારે બહુ આની ઈચ્છા હતી, અને આના ગામમાંથી હદબારા અમારા જે ભાઈના ફોલોવર છે તો જે પણ હા ભાઈ મારા મહેશભાઈ ગામના જે ફોલોવર્સ ને મારા ભાભી બધા કમેન્ટ કરી દેજો. બરાબરના જે પણ જોતા હોય ને મહેશ એન્ડ ટોપ, ભાભી એન્ડ ટોપ. ભાઈ મારા ભાઈના કેન્ટીને ભાઈ આવા ગરમા ગરમ ભજીયા ખાવા મળે ગુજરાતના, એનાથી વધારે શું હોય. અને સા આપણી ગુજરાતની કઢી આવું તો કેદારનાથમાં મળશે જ નહીં. ભાઈ મસ્ત નાસ્તો કરી લીધો હે, મજા આવી ગઈ, પેટ ભરાઈ ગયું. હવે છે ને નીચે ઉતરવાનો ટાઈમ થઈ ગયો હે. આ બે ભાઈ બહુ હાંસવા ભાઈ, બે ભાઈ હાંસવા, આ ત્રણે ભાઈ હાંસવા ભાઈ. આનું ગ્રુપ છે જો આખું. આ એટલામાં મળશે તો બધું અહીંયા ચેક કરી લેજો. અને આ ભાઈ ક્યાંના છે? બિહાર, યુપી બિહારથી. હાલ ભાઈ હવે હું નીકળું ધીમે ધીમે. વિડીયો જે ચાલુ થઈ ગયા, અમે તો શૂટ કર્યું એને પછી ઇમરજન્સીમાં હોય બધું. કાં ઇન્સ્ટાગ્રામમાં આવશે, ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. હાલો મોટભાઈ, ચાલો મળીએ નિરાતે ગુજરાતમાં મળીએ. કદાચ મહાદેવ બોલાશે તમારે પહેલા આવી જાય. કા આપણું ભૂલાઈ ગયું તમને યાર. મહેશ એસે એસે કરતે ભાઈ. એટલે મારે કોને ધ્યાન રાખજો, ધ્યાન રાખજો તું. એક તો હड्डी હે. મિત્રો તો કેમ થશે? પોગી જાવ કેમ હું થાય? પોગી જાઉં, એક્સપિરિયન્સ વાળો પ્લેયર છે ભાઈ. પોગી જાઉં. હા અમારા બેન ને પગ દુખે છે ને, એમાં થોડુંક ઓલા ઘોડા ભટકાડી. ભટકાડી. હા મને લઈ ગયા ત્યાંથી વાગ્યું હતું. કા અને મારે એમ ઘોડાને કાંઈ છેડાછેડી નથી બાંધેલી. દુશ્મની છે. ઓ, ધીમે ધીમે નીકળી ગયા છે. ગયા અને વખતે જ અત્યારે વાગવા આવ્યા છે 11:46 થઈ. જ્યારે પૂગી ત્યારે હાસા 6 કલાક થાય પૂગતા એવું લાગે. 6 કલાક જોઈએ. હવે આજે હરિદ્વારકા ઋષિકેશ પછી અહીંયા નીકળી જાવ. યસ. જોઈએ જ્યારે પૂગી ત્યારે, બાકી ધીમે ધીમે જાય. ઓ અને મોસમની વાત કરીને તો આજ છે ને બહુ વરસાદ છે. અત્યારે તો થોડોક ઓછો થઈ ગયો, પણ અમે જ્યારે ઉતરતા હતા ને તારો તો ભાઈ બહુ વરસાદ હતો. મોબાઈલ ખિસ્સામાં હતો. અને કઈ ગયા અમારે સિદ્ધુ પાજીની તો આ ઇધરા થોડુંક ઉતરી ગયા છીએ વધારે, કેમ કે ચડવામાં જેટલી વાર લાગે એટલી ઉતરવામાં વાર ન લાગે. પણ ભાઈ આજનો ટ્રેક છે ને થોડો ખતરનાક છે, કેમ કે વરસાદ ચાલુ હોય ને એટલે. અને આ બધા લોકો ક્યાંથી આવતો હોય મને નથી ખબર, ક્યાંથી શોર્ટકટ લીધો હોય, પણ જો અહીંથી ચડે છે. આ થોડુંક રિસ્કી ન રહી, કેમ કે અત્યારે વરસાદ ચાલુ છે એટલે સ્લીપરી વધારે હોય, રસ્તો હોય નહીં, તો એ બધા શોર્ટકટ લે છે. અત્યારે શોર્ટકટ ન લેવાય. क्या दिख गया? મોજ કા બ્રિજ, રામવાડા બ્રિજ. रामवाड़ा ब्रिज दिख गया भाई सामने. वाव, अब ये स्वर्ग लग रहा है, स्वर्ग. अच्छा आते वक्त नट लगता था, अब ये स्वर्ग लगता है. તો ફાઇનલી ભાઈ અડધે સુધી પૂગી ગયા ને, જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. અને આ એ જ જગ્યા છે જ્યારે અહીંથી બધા જતા હોય ને ત્યારે બધાને છે ને અમરાજ દેખાય, અને આવતા હોય ને નીચે ત્યારે ભાઈ ભગવાન દેખાય, કેમ કે અહીંથી અડધું પૂરું થઈ ગયું છે. ભાઈ હજી વરસાદ કંઈ રો નથી, અને ખાસ વાત એ છે કે હવે જાજુ આગું નથી. મોસમ આવો નવો છે. અમે કેટલા વાગે નીકળ્યા હતા યાદ નથી રૂ કાંઈ,
પણ અત્યારે 4 વાગવા જેવું આવ્યું છે, 4 વાગવા જેવું આવ્યું છે. અને આ શૂઝ છે ને મારા વોટરપ્રૂફ છે, તો અત્યાર સુધી છે ને પાણી આમાં નહોતું આવતું, થોડું પાણી આવવા માંડ્યું છે એમાંથી. વોટરપ્રૂફ શૂઝ ન હાલે અહીંયા, પણ ભાઈ ધીમે ધીમે નીચે પૂગી જાય. હવે છે ને 90 કોલ બાકી છે, તો મેં કીધું આ કાકડી પહેલી વાર દેખાણી છે, ખાઈ લઈએ. થોડી કડવી હોય એવું લાગે, પણ અત્યારે કડવું સારું શરીરમાં છે, ટ્રેક કરીને આવી હોય ને એટલે. અને વરસાદ ભાઈ દર વખતે હું ટ્રેક કર્યો, પણ આવો વરસાદ કોઈ દિવસ નથી જોયો, પહેલી વાર જોયો. બહુ વરસાદ છે ફેમિલી. એમાંથી જો આવા વરસાદમાં નાના છોકરાને લઈને આવે, જો કેમ યાર, હું કહું ને ત્યાં સુધી આવો મોસમમાં ન લવાય નાના છોકરાને, બહુ તકલીફ થાય. ભૈયા કહાં ચલે ગયે તા, કહાં ચલે ગયે थे? હા ભાઈ એમને મેં જાય, હું તમને પૈસા દીધા દુકાન અમને મૂકે, અમે દઈને વી જાય. બોલો નિંજા થોડીની તમારે સિદ્ધુ પાજીની પાછળ રહી જાય છે થોડા. ભગવાન તારા ભરોસે લાગીને આયલા જાઓ. આમ ભાગી જા લે. ફાઇનલી ભાઈ નીચે પૂકી જાય તો અહીંથી ઘોડા પડાવ આવશે, પછી આવશે ગૌરીકુંડ. કેમ જ્યારે જતા હોય ત્યારે મંદિરે પૂગીને શાંતિ થાય, અહીંયા પૂગીને ત્યારે એક શાંતિ થાય, અને અહીંયા પાછા બધા દર્શન કરીને જાય. બસ હવે થોડું પાલવાનું છે, અને હોટલે બધો સામાન પીડ્યો છે. ત્યાં જઈને બધા ફ્રેશ થવું, કપડાં ચેન્જ કરશું, અને પછી ઋષિકેશ નીકળવાનું છે આજનું. હવે રાતે ક્યારે પૂગીએ કંઈ પ્લાનનું ખબર નથી, હવે પહેલાં રૂમે પૂગી જઈએ. તો ભાઈ આ જગ્યા પર આવવાનું બધાનું સપનું હોય, આપણે પાછા જીન વી આવ્યા છીએ અત્યારે, અને રૂમે બધા ફ્રેશ થઈ ગયા. હવે પાકી ગયા, હાલો પાછા કેતર જવું હોય, હાલો હવે સીધું ટેક્સી ગોતી ને ઋષિકેશ કે હરિદ્વાર. હવે થાકી ગયા ભાઈ. સવારમાં છે ને વહેલા ઉઈ ગયા હતા, 4 વાગે અહીંયા એક જગ્યાએ આઈસ્ક્રીમમાં રોકાણા, ઉઈ ગયા હતા. સવારે ઊભા થઈને સીધા ગંગામાં દર્શન કર્યા, ડૂબકી લગાવી 7 વાર. બસ ભાઈ થાક ઉતરી ગયો કેદારનાથ.